હલો નમસ્કાર, કેમ છો? આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. ઘણા સમય પછી વિડીયો આવ્યો છે, પણ આ કરંટ અફેર્સ રિલેટેડ વિડીયો છે. એમાં આવનાર પીએસઆઈ, સીસીની મેન્સ, ગ્રુપ એ અને બી, જીપીએસસીમાં જે એસટીઆઈની આવવાની છે અને પોલીસ કોન્સ્ટેબલની જે ભરતી આવવાની છે એના રિલેટેડ આ કરંટ અફેરનો વિડીયો છે. જો તમે નવા છો તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જો તમે આગળથી જૂના આપણા સબસ્ક્રાઈબર છો તો તમારા બીજા મિત્રો સાથે આ વિડીયો શેર કરજો. લાસ્ટ જુલાઈ અને ઓગસ્ટ મહિનાના આ જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ છે એ આપણે લીધેલા છે, બરાબર. આ વિડીયો બનાવવાનો હેતુ એ છે કે જે કોઈ જોબ કરે છે એમને પણ યુઝફુલ થાય, કે જેથી કરીને વિઝ્યુઅલ વર્ક કરતાં પણ એ લોકો સાંભળી શકે. તો લેટ્સ સ્ટાર્ટ કરીએ આપણે. તો 2047 સુધીમાં $30 ટ્રિલિયનની અર્થવ્યવસ્થા સાથે ભારત નંબર આપણા અર્થવ્યવસ્થામાં રાજ કરશે, બરાબર છે. આવું જે સ્ટેટમેન્ટ છે કોણે આપ્યું છે? આપણા ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણ દ્વારા સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું હતું. તો તાજેતરની નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં ભારત દેશે આઝાદીની 100 વર્ષની વર્ષગાંઠ નિમિત્તે, એટલે કે 2047 સુધીમાં $30 ટ્રિલિયન અર્થવ્યવસ્થા પ્રાપ્ત કરવાનું લક્ષ્ય આપણા દેશે રાખેલ છે, બરાબર છે. તો આમાં પૂછવા જેવું શું છે કે કયા વર્ષ સુધી ભારતે $30 ટ્રિલિયન અર્થવ્યવસ્થા સુધીનું લક્ષ્યાંક રાખેલું છે? તો લક્ષ્યાંક શું છે? તો $30 ટ્રિલિયન અર્થવ્યવસ્થા બનવાનું લક્ષ્યાંક રાખેલું છે કયા વર્ષ સુધી? તો 2047 સુધી, બરાબર. નેક્સ્ટ, તો WWW દર વર્ષે 1 ઓગસ્ટના રોજ વર્લ્ડ વાઇડ વેબ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ કરંટ રિલેટેડ રહે છે એટલે ડે સ્પેશિયલમાં પૂછાઈ શકે છે કે WWW વર્લ્ડ વાઇડ વેબ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો 1 ઓક્ટોબર. તો એની શોધ 1989માં CENRમાં થઈ હતી. ત્યારે તે અંગ્રેજી કોમ્પ્યુટર વૈજ્ઞાનિક ટીમ બર્નસની દ્વારા કરવામાં આવી હતી આની શોધ, બરાબર. નેક્સ્ટ, તો ઇંગ્લિશ ચેનલ પાર કરનાર વિશ્વની સૌથી નાની પેરા સ્વિમર એ છે આપણી ઇન્ડિયન. ઓઝિટમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડરથી પીડિત મુંબઈની 16 વર્ષની જીઆરઆઈ ઇંગ્લિશ ચેનલ પાર કરનાર વિશ્વની સૌથી નાની અને સૌથી ઝડપી પેરા સ્વિમર બની ગઈ છે. તેણે 17 કલાક અને 25 મિનિટમાં જે આ ચેનલ છે એ પાર કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. હંમેશા સમાજમાં એવું હોય છે ને કે જે ડિસેબલ હોય છે એને જો તમે પ્રોત્સાહન આપો ને તો એના માટે પણ રમતો હોય છે, એના માટે પણ જોબ હોય છે. બસ એને એક પ્લેટફોર્મ પૂરું પાડવું જોઈએ, જે મળતું નથી, જે આપણે પ્રોવાઈડ નથી કરતા, એ આપણે લોકોને પ્રોવાઈડ કરવું જોઈએ. કોલ ઓફ ધ ગીર. રાજ્યસભાના સાંસદ શ્રી પરિમલ નથવાણીએ ગુજરાતમાં ગીરના એશિયાટિક સિંહો પર પોતાનું બીજું કોફી ટેબલ પુસ્તક કોલ ઓફ ધ ગીર પ્રસ્તુત કર્યું છે. આ પહેલ 2017માં શ્રી પરિમલ નાથવાણીની લેખિત ગીર લાયન પ્રાઇડ ઓફ ગુજરાત પુસ્તકમાં પ્રકાશિત થયું હતું. તો ગુજરાતમાં એશિયાટિક સિંહ માત્ર આપણા ગિરનારમાં જોવા મળે છે, એ આપણા ગુજરાત માટે પ્રાઉડ ફીલ છે, બરાબર છે. તો જે આપણા રાજ્યસભાના સાંસદ સભ્ય છે પરિમલ નાથવાણી કોલ ઓફ ધ ગીર નામનું પુસ્તક લખેલું છે, એ આપણા એશિયાટિક લાયન વિશે એમાં વધુ વિસ્તૃતમાં માહિતી આપેલી છે. ઝુમર નૃત્ય કયા રાજ્યનું છે? તો આસામ. આસામ સરકાર 8,000 ચા આદિજાતિ ટી ટ્રાઇબ કલાકારો સાથે ભવ્ય ઝુમર નૃત્ય પ્રદર્શન માટે તૈયારી કરી રહી છે. ઝુમર નૃત્ય આસામના ચા આદિજાતિ સમુદાયનું પરંપરાગત નૃત્ય છે. આપણને ખબર જ છે કે આસામમાં સૌથી વધારે શું થાય છે? ચા ને એ બધું વસ્તુ ઉત્પાદન થાય છે. તો આસામ રાજ્ય છે ચા. ઝુમર નૃત્ય પૂછાશે, આ સાંસ્કૃતિક વારસાનો પ્રશ્ન આવી જશે, પણ તમને આ કરંટ રિલેટેડ પ્રશ્નો રહેશે, બરાબર છે. તો નેક્સ્ટ, શુભાંશુ શુક્લા યુએસ સાથેના સ્પેસ મિશનના મુખ્ય અવકાશ યાત્રી બનશે, બરાબર. તો આ જે મિશન છે એના અંતર્ગત ભારતના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર મોકલવામાં આવશે. ભારત યુએસએ સ્પેસ મિશન માટે ભારતે તેના મુખ્ય અવકાશ યાત્રીની પસંદગી કરી છે, બરાબર છે. તો કોની પસંદ કરવામાં આવી છે? શુભાંશુ શુક્લાની મુખ્ય અવકાશ યાત્રી તરીકે એની પસંદગી કરવામાં આવેલી છે. તો ઇસરોનો હ્યુમન સ્પેસ ફ્લાઇટ સેન્ટર ISS પર તેના આગામી
એક્સામી 4 મિશન માટે યુએસ સ્થિત એક્સાયોમ સ્પેસ સાથે સ્પેસ ફ્લાઇટ કરાર કર્યો છે, જેમાં 2 ભારતીય પ્રાઇમ અને બેકઅપ મિશન પાયલટ રહેશે. બરાબર, તો આ વસ્તુ છે અવકાશમાં જવા માટે યુએસ સાથે ભારતે ટાઈઅપ કરેલું છે. તો પેરાઓલિમ્પિકની ક્લોઝિંગ સેરેમનીમાં ભારતના ધ્વજવાહક તરીકે કોણ હતું? તો મનુ ભાકરે ક્લોઝિંગ સેરેમની હોય છે. મનુ ભાકરનું તમને ખબર જ છે, તાજેતરના પેરા ઓલિમ્પિક્સમાં સૌથી સારું પ્રદર્શન રહ્યું હતું. બરાબર છે. મેં તમને ક્યારના પણ વાત કરી, ડિસેબિલિટી હોય તો એ લોકોને આપણે ધિક્કારવાના નથી. એ પણ ભારતના નાગરિક છે અને એ પણ કંઈક કરી બતાવે છે. જે ઓલિમ્પિક્સ જે આપણા નોર્મલ લોકો માટે હોય છે, એમાં ભારતે કંઈક ખાસ નહીં કરી બતાવ્યું, પણ પેરાઓલિમ્પિક્સમાં આપણા જે દેશના જે ખેલાડીઓ છે એણે બહુ સારું પ્રદર્શન કરેલું છે. બરાબર છે. તો ધ્વજવાહક તરીકે મનુ ભાકર પેરાઓલિમ્પિક્સની ક્લબ સેરીમાં ભારતના ધ્વજવાહક બનશે કે બન્યા હતા. નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ લોથલમાં બનશે નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ. ભારત અને વિયેતનામ લોથલમાં નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ વિકસાવવા માટે સહયોગ કર્યું છે. બરાબર. આ માટે નવી દિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ સહિયારા દરિયાઈ વારસાની જાળવણી અને તેની ઉજવણી કરવાનો છે. બરાબર છે. લોથલ તમને ખબર જ છે, તમે તૈયારી કરો છો તો લોથલ શું છે તમને બધાને ખબર છે. હવે અમુક વસ્તુ કેવું છે કે હયાત રહેવાનું નથી, તેના માટે આપણે એક મ્યુઝિયમ જો બનાવવો જોઈએ તો એના માટે એક લોથલમાં નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ બનવાનું છે. તમારે કોમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે લોથલ કયા જિલ્લામાં આવેલું છે. લોથલ કયા જિલ્લામાં આવેલું છે કોમેન્ટ સેક્શનમાં જણાવી દેવાનું. એમએસપી પર તમામ પ્રકારની ખરીદી કરનાર હરિયાણા પ્રથમ રાજ્ય બન્યું છે. એમએસપી એટલે મિનિમમ સેલિંગ પ્રાઇસ. મેક્સિમમ ને મિનિમમ સેલિંગ પ્રાઇસ કોઈ પણ ખેત પેદાશ છે એની એપીએમસી દ્વારા ખરીદી કરવામાં આવે છે. બરાબર છે. તો એની મિનિમમ સેલિંગ પ્રાઇસ નક્કી કરવામાં આવે છે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર દ્વારા. એની મિનિમમ સેલિંગ પ્રાઇસ નક્કી કરવામાં આવે છે. તમે એનાથી ઓછા પૈસા તમે એ વસ્તુને આપી શકો નહીં. તો 4 ઓગસ્ટ 2024ના રોજ હરિયાણાના મુખ્યમંત્રી શ્રી નાયબસિંહ સૈનીએ જાહેરાત કરી કે હરિયાણા લઘુત્તમ ટેકાના ભાવ પર તમામ પાકો ખરીદી કરશે. આ સાથે હરિયાણા વ્યાપક સ્તરે આવું કરનાર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે. હરિયાણા સ્ટેટ કેવું છે, ઘઉંનું ઉત્પાદન કરતો છે. હરિયાણા, પંજાબ ત્યાં ઘઉંનું વધારે ઉત્પાદન થાય છે. ત્યાં ખેડૂતોનું પ્રમાણ પણ સૌથી વધારે છે. બરાબર છે. આ બાબત દરેક રાજ્યમાં લાગુ પડવી જોઈએ આવનાર સમયમાં, કે જેથી કરીને આપણા ખેડૂતોને આનો બધો ફાયદો થાય. કેમ કે જો આ એમએસપી રાખવાનું કારણ એ જ છે કે આવનાર સમયમાં જો અત્યારે હાલમાં કેવું છે કે શાકભાજીના ભાવ છે બજારમાં 100 રૂપિયા મળે છે, પણ જે ખરેખર ખેડૂત ઉત્પાદન કરે છે એને કિલો દીઠ રૂપિયા 20 રૂપિયા મળતા હોય તો એ ફાયદો ના કહેવાય. બરાબર છે. કમ્પેરિઝન જુઓ, ખેડૂતને મળે છે 20 રૂપિયાના, એની એ જ વસ્તુના તમને બજારમાં 100 રૂપિયા મળે છે, તો સીધો 80 રૂપિયાનો ફરક આવી જાય છે. બરાબર છે. તો આ વસ્તુ છે એમએસપી. જો એમએસપી નક્કી કરેલું હોય કે હું 400 રૂપિયા મણના ભાવથી નીચે કે 500 રૂપિયા મણના ભાવથી નીચે ખેડૂતને આપણે આપવાના થશે નહીં. તો એનાથી ઉપર જ એને ખેડૂતને મળવાનું થશે. ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીને ફ્રીજીના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર કેમ્પિયન ઓફ ધ ઓર્ડર ઓફ ફ્રીજીથી સન્માનિત કરવામાં આવ્યા છે. નાગાલેન્ડ આપત્તિ વીમો લાગુ કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે. એસબીઆઈ જનરલ ઇન્સ્યોરન્સ સાથે કરાર કરીને આપત્તિ વ્યવસ્થાપન વીમા યોજના શરૂ કરનાર નાગાલેન્ડ ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે. ડિઝાસ્ટર રિસ્ક ટ્રાન્સફર પેરામેટ્રિક ઇન્સ્યોરન્સ સોલ્યુશન નામનો આ નવો પ્રોગ્રામ કુદરતી આફતો સામે રક્ષણ આપવા માટે રચાયેલ છે. બરાબર. તો નાગાલેન્ડ રાજ્ય છે જે આપત્તિ એટલે કે ડિઝાસ્ટર કે જે ભૂકંપને એવું થાય છે એમાં વીમો લાગુ કરનાર પ્રથમ રાજ્ય બનેલું છે. બરાબર છે. ભારતના નવા કેબિનેટ સચિવ તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા ભારતના નવા કેબિનેટ સચિવ તરીકે શ્રી ટીવી સોમનાથની નિમણૂક કરવામાં આવી છે. તેમણે કેબિનેટ સચિવ તરીકે શ્રી રાજીવ ગૌબાનું સ્થાન લીધેલું છે. બરાબર. તો કેબિનેટ સચિવ તરીકે
કોની નિમણૂક કરવામાં આવી છે? શ્રી ટીવી સોમનાથનની નિમણૂક કરવામાં આવી છે. તો ઈડીના નવા ડિરેક્ટર તરીકે તો કોની નિમણૂક કરવામાં આવેલી છે? શ્રી રાહુલ નવીનની ઈડીના નવા ડિરેક્ટર તરીકેની નિમણૂક કરવામાં આવી છે. તો નવા ટીમ ઇન્ડિયાના નવા બોલિંગ કોચ તરીકે દક્ષિણ આફ્રિકાના પૂર્વ ઝડપી બોલર મોની મોર્કલની નિમણૂક કરવામાં આવી છે. હાલમાં હેડ કોચ તરીકે ગૌતમ ગંભીર છે અને બોલિંગ કોચ તરીકે અત્યારે મોની મોર્કલની નિમણૂક કરવામાં આવી છે. થાઈલેન્ડના નવા વડાપ્રધાન બન્યા છે. તો તાજેતરમાં પેન્ટાગોન સિનાવાત્રા થાઈલેન્ડ દેશના સૌથી યુવા વડાપ્રધાન બન્યા છે. બરાબર છે, જેમને સંસદીય મતમાં 319 મત મળ્યા છે, જે મજબૂત કાયદાકીય સમર્થન દર્શાવે છે. ટેક્સાસમાં હનુમાનજીની 90 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. તો ટેક્સાસ ક્યાં છે? અમેરિકાનું એક રાજ્ય છે. તો અમેરિકાના ટેક્સાસ રાજ્યના હ્યુસ્ટનમાં તાજેતરમાં ભગવાન હનુમાનજીની 90 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રતિમાને સ્ટેચ્યુ ઓફ યુનિયન નામનું નામ આપવામાં આવ્યું હતું. હવે આમાંથી પ્રશ્ન શું પૂછાય કે સ્ટેચ્યુ ઓફ યુનિયન ક્યાં આવેલું છે? આપણે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી જોયું છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી જોયું છે, આ યુનિયન છે તો એ ક્યાં છે? અમેરિકા. કેમ કે આ કરંટ રિલેટેડ પ્રશ્ન છે. તો આઈસીસીના સૌથી યુવા અધ્યક્ષ પહેલાં બીસીસીઆઈના ચેરમેન હતા. બરાબર છે. નવા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ બીસીસીઆઈના સચિવ શ્રી જય સાહની ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ બન્યા છે. તો 1 ડિસેમ્બર એટલે આવનાર ડિસેમ્બર મહિનાની 1 તારીખથી આઈસીસીના સૌથી યુવા અધ્યક્ષ તરીકેનું સ્થાન શોભાવશે. 24 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર 2000 દરમિયાન ફ્રાન્સ પેરિસ ખાતે જે પેરિસ પેરા ઓલિમ્પિક્સ છે એનું ઉદ્ઘાટન આયોજન કરવામાં આવ્યું હતું. બરાબર છે. પેરિસ ઓલિમ્પિક્સમાં ઉદ્ઘાટન સમારોહમાં ભારતના ધ્વજવાહક તરીકે સુમિત અંતિલ અને ભાગ્યશ્રી જાદવે ધ્વજવાહક કર્યો હતો. બરાબર છે. જે પેરિસ ઓલિમ્પિક હતો એનો મોટો શું છે કે ગેમ્સ વાઇડ ઓપન. રમતો 22 રમતોમાં 549 ઇવેન્ટ હતી. રમતવીરો અંદાજે 4463 જેટલા રમતવીરો હતા. બરાબર છે. પેરિસ ઓલિમ્પિક્સનું આયોજન ક્યાં થયું હતું? તો પેરિસ ફ્રાન્સ ખાતે થયું હતું. 17મી પેરા ઓલિમ્પિક. આઈએનએસ અરિઘાટ ભારતની બીજી પરમાણુ સંચાલિત બેલાસ્ટિક મિસાઇલ સબમરીન આઈએનએસ અરિઘાટ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે ભારતીય નૌસેનામાં સામેલ કરવામાં આવી હતી. તે આઈએનએસ અરિહંતનું અપગ્રેડ વર્ઝન છે. જો આના પહેલાં કયું હતી આઈએસ અરિહંત, તેનું અપડેટ વર્ઝન છે આઈએનએસ અરિઘાટ. બરાબર છે. જે ભારતીય નૌકાદળ ક્ષમતાઓ અને ભારતનું પ્રતિરોધકતાને વેગ આપે છે. થેન્ક યુ વિડીયો જોવા માટે. જો તમે નવા છો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી દેજો અને અમારે ટેલિગ્રામ સાથે જોઈન થઈ જજો. તમને ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે. જો તમને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ તમારા 5 મિત્રો સાથે શેર કરજો અને પરીક્ષાની તૈયારી ચાલી રાખજો. પરીક્ષાનું પરિણામ જે પણ આવ્યું હોય, જો તમે સીસીમાં પાસ નથી થયા, જો તમે ફોરેસ્ટમાં પાસ નથી થયા, તો તમારી સામે આગળ પીએસઆઈની પરીક્ષા છે, એલઆરડીની પરીક્ષા છે. બરાબર. સાથે સાથે જીપીએસસીની એસટીઆઈની પરીક્ષા પણ આવે છે. એમાં મહેનત કરી લેજો. બરાબર છે. પણ પોતાનું મોરલ ડાઉન કરવાની જરૂર છે નથી. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.